પૂજ્ય સંતો, હરિભક્તો તથા મારા વાલા બાળ મિત્રો બધાને મારા જય સ્વામિનારાયણ. એકવાર હું વિચારતો હતો કે મને વાલામાં વાલું કોણ? મમ્મી? ના, તે તો મારી પણ લે છે. તો શું પપ્પા? ના, તે તો ખીજાયા જ કરે છે. તો શું અમારા ક્લાસ ટીચર? ના, તેમણે તો મને એવી ફૂટ મારેલી કે હજી સુધી પણ હું ભૂલી શક્યો નથી. તો શું મારી બાજુમાં રહેતો મિત્ર નયન? ના, તે તો મજાની વસ્તુ એકલો જ ખાઈ લે છે. તો મને વાલામાં વાલું કોણ? હું તો નિરાશ થઈને બેસી ગયો. ઓચિંતું મારા મનમાં એક ઝબકારો થયો. મારી સામે શું દેખાયું ખબર છે તમને? આપણા સૌના બાળ સખા ઘનશ્યામની હસતી રમતી આનંદ પમાડે તેવી મૂર્તિ જોઈને હું તો ખૂબ જ આનંદમાં આવી ગયો. અને પછી તો પેલું કીર્તન છે ને, ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં? આ ઘનશ્યામ આપણને સૌને શા માટે વાલા છે ખબર છે તમને? કારણ કે ઘનશ્યામ એ નિર્દોષવાની મૂર્તિ છે. ઘનશ્યામમાં કોઈ દિવસ કપટ જોયું છે તમે? ના. ઘનશ્યામ એ અમારા બાળ સખા. તેમનો જન્મ છપૈયામાં થયો હતો. સંવંત 1838 ને ચૈત્ર સુદ નોમને દિવસે તે અમારા બાળ સખા. તેથી તો અમે તેની સાથે રમીએ, નાચીએ, કૂદીએ, નદીએ નાવા પણ જઈએ, કમલ કાકડી પણ ખાઈએ. ચીપડું તો ઘનશ્યામને બહુ જ ભાવે. ઘનશ્યામનું નામ લઈએ તો અમારામાં કોઈ પણ પ્રકારની બીક ન રહે. કારણ કે અમને ખબર છે કે ઘનશ્યામના એક સેવક હનુમાનજી છે. હનુમાનજી એકવાર બધી કૃત્યાઓ ભેગી થઈ ઘનશ્યામને પારણામાંથી ઉપાડી ગઈ. તેથી તો ભક્તિ માતા રડવા લાગ્યા. તેમણે હનુમાનજીને યાદ કર્યા. ત્યાં તો હનુમાનજી આવ્યા અને બધી કૃત્યાઓને મારી નાખી. પછી ઘનશ્યામને ભક્તિ માતાને સોંપી દીધા. તેથી ભક્તિ માતા ખૂબ જ આનંદમાં આવી ગયા. તો જોયું ને મિત્રો, આ ઘનશ્યામ આપણને સૌને શા માટે વાલા છે? હનુમાનજીને પણ આટલા જ વાલા હતા. છપૈયાની બધી સ્ત્રીઓને ઘનશ્યામને જમાડવાનું મન થાય. દેવીઓને પણ ઘનશ્યામને જમાડવાનું મન થાય. એકવાર તો 8 સિદ્ધિઓ સોનાના થાળમાં મીઠાઈ પકવાનો લઈને ઘનશ્યામને જમાડવા આવી અને જમાડી અલોપ થઈ ગઈ. એકવાર લક્ષ્મીજીએ તેમની દાસીને ચકલીનું સ્વરૂપ લેવડાવી ઘનશ્યામ સાથે રમવા આવી અને થોડી વાર પછી તેઓ પણ ઘનશ્યામ સાથે રમ્યા અને અલોપ થઈ ગયા. તો જોયું ને, આ ઘનશ્યામ આપણને સૌને શા માટે વાલા છે? લક્ષ્મીજી અને દેવોને પણ આટલા જ વાલા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.